જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જેતપુર નજીક આવેલા પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે મારામારીની ઘટના સામે આવી છે। ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ માટે કર્મચારી સાથે મારામારી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વીરપુરના રાજકીય હોદ્દો ધરાવતા હર્ષિલ ડોબરિયા નામના યુવક સાથે અન્ય યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે। રાજકીય યુવકોએ મારામારી કરી વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવાના આક્ષેપો થઈ રહ્યા છે। ટોલ પ્લાઝાના મેનેજર જયેશ રાદડિયાના માણસો તેમજ ગોરધન ધમેલિયાના સગા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મારામારી કરનાર યુવકો રાજકીય ઓથ ધરાવતા હોવાથી ટોલ પ્લાઝાના કર્મચારીની ફરિયાદ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે। જોકે ટોલ પ્લાઝાનો કર્મચારી નિલેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હું હાલને પીઠડિયા ટોલ પ્લાઝા મેનેજર તરીકે ફરજ બજાવું છું અને બનાવમાં એવું હતું કે 7 તારીખે ટાઈમ 10 વાગ્યાની આસપાસ બનાવ બનેલો છે। હર્ષદભાઈ ડોબરિયા કરીને જે હતા ગાડી યુઝર અને એમની પાસે ફાસ્ટેગ હતો, બીજી વેહિકલનો ગાડીનો ફાસ્ટેગ હતો। અમારા સુપરવાઇઝરે એમને કીધું કે ભાઈ આ ફાસ્ટેગ બીજી વેહિકલનો છે, આ ન ચાલે, તમારે જે વેહિકલ ગાડી લઈને નીકળ્યા છો એમનો જ ફાસ્ટેગ હોવો જોઈએ। તો એમણે કીધું કે ના, કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે। તો કે ના, સુપરવાઇઝર કીધું કે જે ગાડી વેહિકલ હોય ને એ જ ગાડીનો ફાસ્ટેગ હોવો જોઈએ, બાકી ન ચાલે। પછી એમણે એ ફાસ્ટેગમાંથી જે ગાડી હતી વેહિકલ એમાં ફાસ્ટેગમાં રિચાર્જ કર્યું। અમને પછી સુપરવાઇઝર એવું કીધું કે રિચાર્જ કરવું હોય તમે ગાડી આગળ લગાડો એટલે બીજા પ્રોબ્લેમ ન થાય યુઝરને। તો તેમાં ઉશ્કેરાઈ ગયા અને ગેરશબ્દ બોલવા ગયા। તો બાજુમાં એક બીજો પીસી હતો જે બાજુના બૂથમાં હતો અને અહીંયાથી આવીને દોડી અને એને પોતાને કીધું ભાઈ તું ગેરશબ્દ ના બોલ, તું જાણે કે અમારા લેડીઝ સ્ટાફ છે, તો તું ગેરશબ્દનો ઉપયોગ ના કર। તો એ કીધું કે ભાઈ હું રાજકીય વખત ધરાવું છું અને જયેશભાઈ રાદડિયાના માણસો છું અને આ વ્યાજબી નથી, એ રીતના કરીને અહીંયા હુમલો કર્યો છોકરાઓ માટે અને અમારા સ્ટાફ માટે ખોટી એફઆઈઆર થઈ ગયેલી છે અને અમારો સ્ટાફ 2 દિવસથી હોસ્પિટલે દાખલ છે। એમની માથે એફઆઈઆર થઈ નથી હજી સુધી, અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। આઈસમ કોણ હતો? અત્યારે શું એ વખ ધરાવે છે? અત્યારે એ આપણે વીરપુરના છે અને ત્યાંના છે અને રાજકીય વખ ધરાવે છે। જયેશભાઈ નામ જોયા આ ધામલિયા છે ને એના કંઈક રિલેટિવમાં છે। જેતપુરથી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।